જય ગણેશ, જય શ્રી રામ. હું આશિષ સૂર્યવંશી, સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાલા એનિમલ અધ્યક્ષ. આજરોજ માધવ ગૌશાલાના 200થી વધુ ગૌસેવકો દ્વારા ચલઠાણની નહેર, ખરવાસાની નહેર, મધુરમ સર્કલ નહેર ત્યાંથી શ્રી ગણેશજીની 3000થી વધુ પ્રતિમાઓ જે અર્ધવિસર્જિત હાલતમાંથી એ તમામ મૂર્તિઓ બહાર કાઢી સ્વચ્છ પાણીથી નવડાવી ધોવડાવી આરતી પૂજા કરી હજીરા દરિયા ખાતે પુનઃવિસર્જન કરવામાં આવ્યું. આ તમામ મૂર્તિઓ જે એવી જગ્યા હતી કે જ્યાં ગંદકીનું સામ્રાજ્ય હતું, ત્યાં ના સમજ ગણેશ ભક્તો દ્વારા એ મૂર્તિઓ ત્યાં ફેંકી દેવામાં આવી હતી. આ તમામ મૂર્તિઓને બહાર કાઢી અને તેમને ફરીવાર પુનઃવિસર્જન કરવામાં આવ્યું છે. હું તમામને એક અપીલ કરવા માગું છું કે જો આપને આ બાપાની આવી રીતના પૂજા અર્ચના ન કરી શકતા હોય, સારી રીતે વિજય ન આપી શકતા તો આપણે એમનું બેસાડવું પણ ન જોઈએ. હું તમામ ગણેશ ભક્તોને એક અપીલ કરવા માગું છું કે જે થઈ ગયું એ થઈ ગયું, પણ આવતા વર્ષથી આપણે માટીની મૂર્તિ લાવીએ અને માટીની મૂર્તિની સ્થાપના કરીએ. જય ગણેશ.